આજે તો સવારમાં આપણે શૂઝ લઈને બેસી ગયા છે કેમ કે છે ને બહાર ફરવા ગયા હોય ને મેં એક બે વખત પહેર્યા હોય તો હું આ ધોવું નહીં ત્યાં સુધી મને હક ન થાય જેવો થઈ ગયો છે. કોને ખબર ને મેરેજ પછી તો આપણે જોઈને હારપેટ ઘસીને ધોઈ નાખ્યા ને કાચ કાઢવા પડે વારો આવી ગયો છે કે યુઝ કરતા હોય એટલે બધું સાફ સફાઈ રાખવી પડે અને લગ્ન પછી મને આવી બધી ખબર પડે ને મને ખબર પડતી નહીં અને હું છે ને શૂઝને મશીનમાં નાખું એટલે ફટાફટ કોરા થઈ જાય નકરા 3-4 દિવસ સુધી આ હડતા જેવા છે ને તમે બધા પહેલા તાળીઓ પાડી દો કેમ કે ફાઇનલી 15 દિવસે ક્લાસીસ ચાલુ થઈ ગયા છે ને મને એમ લાગે છે કે મારા ક્લાસીસ હજી 2-3 વર્ષ વહી જાય ત્યારે પૂરા થાય. તમારું શું કેવું છે ને કમેન્ટમાં કહી દેજો કે રજાઓ જેટલી પડે છે શું કરવાનું. અને આપણે છે ને હવે બ્રાઇડલની મહેંદી ઉપર આવી ગયા છીએ, એડવાન્સ ઉપર આવી ગયા છે. જો મહેંદીની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે ને 2 કલાકના મહેંદીના ક્લાસ કમ્પ્લીટ કરી મારા પતિદેવ મને કે હાલ હું તને બહાર ફરવા લઈ જાઉં અને મને કાયમ થોડો ફરવા લઈ જાય. તમે પણ શું યાર, તો જો એ મને ફરવા નથી લઈ જતા. મારા ભાઈની ને હું આટો મારવા જાઉં છું, મારી મમ્મીને મેં પૂછતી આવું ને ગમે છે કે નહીં એમ. અને મારી ધૂની જોતો કેવી ઉંદડી બની રમે છે એને મારી મમ્મી આવી ગયા છે ને એને બહુ મજા આવી ગઈ છે. અને જો એ બોલથી રમતી હતી કે મને કે ફી અમારો વિડીયો ઉતારો તો હું બોલથી રમું છું એનો. અને મારી બાજુમાં આવીને મને કે હજી એક વાર વિડીયો ઉતાર નાખો. અને જો તો કેવી ધોળી બાચકા જેવી લાગે છે. હું તો કાળી મોજ થઈ ગઈ છે. હમણાં ગામડે ફરી આવી કે નહીં અને ત્યાં તો પતિદેવનો બોલાવો આવી ગયા અને આવી ગયા ઘરે. અને જો રિટર્નમાં છે ને અમે પાણીપુરી લેતા આવ્યા હતા. તમને એમ થાય તમે લોકો પાણીપુરી બહુ ખાવ પણ અમદાવાદમાં પ્રખ્યાત પકોડી છે કે નહીં એટલે ખાવી પડે કે નહીં. તમારા સિટીમાં શું પ્રખ્યાત છે ફેમસ એ મને કમેન્ટમાં કહેતા જજો. ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ.